મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને ઇસરો દ્વારા 6ઠ્ઠી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2023નું આયોજન આજે કરવામાં આવ્યું છે. અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે આયોજિત આ હેકાથોનમાં 234 જેટલી સમસ્યાઓના નિરાકરણ માટે સમગ્ર દેશના 14 રાજ્યોની 46 જેટલી ટીમો જોડાઈ છે અને તેના માટે કામગીરી કરશે. હેકાથોન દ્વારા યુવાનોમાં સર્જનાત્મકતા પ્રગટે તથા સમસ્યા નિવારવાની સૂઝ પ્રગટે અને તેનું નિવારણ વ્યવહારિક રીતે કરવાની તક મળે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે. આ હેકાથોનમાં કુલ 34 જેટલા કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગો તેમજ સમગ્ર ભારતના ઉદ્યોગો દ્વારા મોકલવામાં આવેલી 234 જેટલી સમસ્યાની યાદી આપવામાં આવી છે. સમગ્ર ભારત માટે આ અંગે કુલ 1282 ટીમો પસંદ કરવામાં આવી છે, જેમાં 7992 સૌભાગ્યો સામેલ છે. ભારત સરકાર દ્વારા હેકાથોન માટે 47 નોડેલ સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે. જેમાં આપણે નવું વિચારી નવા ક્લેવર સાથે આગળ વધવાનું છે. વિકસિત ભારતના નિર્માણ માટે આપણી સામે અનેક પડકારો, પ્રશ્નો અને પ્રોબ્લેમ્સ પણ છે. વિકાસના માર્ગ, શોધ સંશોધન, નવાચારના માર્ગો પડકારો છે, તો સાથે સાથે અનેક તકો પણ રહેલી છે. આવા પડકારોને પહોંચી વળવા અને થિંક ડિફરન્ટ, બી ડિફરન્ટના મંત્ર સાથે આગળ વધવા માટે યુવા નેતા હેકેથોનનો મંચ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પૂરો પાડ્યો છે. સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન વિવિધ સેક્ટરના રિયલ લાઈફ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટેનો આગવો મંચ છે.